સુરતના પાલ ગૌરવપથ પર મોનાર્ક કોમ્પ્લેક્સમાં ક્રાઇઝર વર્લ્ડના નામે કંપની શરૂ કરી લોકોને રોકાણની લોભામણી સ્કીમ આપી ફુલેકુ ફેરવનાર ડિરેક્ટરો પૈકી 3 વર્ષથી નાસ્તા ફરતા 2 ઈસમોને ઇકોસેલ પોલીસે ઝડપી પાડ્યા છે। મળતી માહિતી પ્રમાણે પાલ ગૌરવપથ પર મોનાર્ક કોમ્પ્લેક્સના ચોથા માળે ક્રાઇઝર ટેકનોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ક્રાઇઝર વર્લ્ડના નામે કંપની શરૂ કરાઈ હતી। કેવિન જનક બ્રહ્મભટ્ટના નામે ભાડા કરાર કરી ઓફિસ ભાડેથી લેવાઈ હતી। આ કંપનીના ડિરેક્ટરોએ ₹2400 ભરીને મેમ્બરશિપની સ્કીમ આપી હતી। આ ઓફર અંતર્ગત 2 વર્ષમાં ₹1,12,000 ઘરે બેઠા કમાઈ શકો છો તેવી લોભામણી જાહેરાત યુટ્યુબ પર મૂકી હતી। કંપનીના ડિરેક્ટરોએ રોકાણના અવનવા પેકેજ આપી રોકાણકારોને ફાલસામાં લીધા હતા। કંપનીના સભ્ય થવા માટે આઈડી પણ રોકાણકારોને ફાળવાઈ હતી। કોઈ ચાલુ સભ્યને ₹2400 આપવાથી તે સભ્ય આ ₹2400 લઈ કંપનીના પ્રતિનિધિને મોકલી શકશે તેવી પણ સ્કીમ અપાઈ હતી। ₹2400 બદલામાં સભ્યને પોઈન્ટ રૂપે ડિજિટલ યુરો ₹1200 તેના આઈડી ખાતામાં ઓનલાઈન પરત આપશે અને તેના આઈડી નવા સભ્યોના મોબાઈલમાં દેખાશે। આ રીતે ચાલુ સભ્યના આઈડી દ્વારા જેટલા પણ સભ્યો બન્યા હશે તે દરેક સભ્ય પેટે €15 ચાલુ સભ્યનું આઈડી કંપનીની લિંક પર ઓપન કરવામાં આવતા તે આઈડીમાં ઓનલાઈન ડિજિટલ યુરો બેલેન્સ તરીકે બતાવશે અને જેમ જેમ નવા સભ્યો બનતા જશે તેમ તેમ એક સભ્યના ડિજિટલ €15 જે તે આઈડીમાં પરત જમા થતા રહેશે તેવી લોભામણી ઓફર અપાઈ હતી। અનેક રોકાણકારોએ નાણાં રોક્યા હતા અને બાદમાં કંપનીના ડિરેક્ટરો પાકતી મુદ્દતે વળતર આપવાને બદલે કંપનીને તાળા મારી છૂમંતર થઈ ગયા હતા। સુરત શહેર ખાતે પાલ ગૌરવપથ રોડ ખાતે ક્રાઇઝ વર્લ્ડ નામની કંપનીની અગાઉ ગુનો દાખલ કરેલા જેમાં 3 નાસ્તા ફરતા આરોપીઓ હતા જેમાંથી આજરોજ આરોપી નંબર 4 જે અનિલ સુરેશભાઈ શર્મા તેમજ આરોપી નંબર 5 વિપુલ શિવજીભાઈ 22 કરનાઓને પકડી નામદાર કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ પીએસઆઈ સોલંકી સાહેબ નાઓ કરતાં વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે। આ આરોપીઓ કંપનીના ડિરેક્ટર છે અને તેઓ ₹2400 ભરી અને તેના ₹1,12,000 જેવા સમથિંગ એમાઉન્ટ આપવાની વાત કરી અને તેવી લોભામણી જાહેરાત આપીને 15 જેટલા માણસોનું છેતરપિંડી કરેલી છે। તેઓ પોતાના સરનામાં અને રહેઠાણની જગ્યા તેમજ જે વેપાર ધંધો કરતા હતા તે અલગ જગ્યાએ કરી અને નાસ્તા ફરતા હતા। ક્રાઇઝર વર્લ્ડના નામે પ્રીપ્લાન કાવતરું રચી મોટું ફુલેકું ફેરવાયું હતું। 3 વર્ષ પહેલા વર્ષ 2022માં ક્રાઇમ બ્રાન્ચમાં કંપનીના ડિરેક્ટરો સામે 56.94 લાખની ઠગાઈનો ગુનો નોંધાયો હતો। ઇકોસેલને આ ગુનાની તપાસ સોંપાઈ હતી। આ પ્રકરણમાં ઇકોસેલે અગાઉ કંપનીના ડિરેક્ટર મોહિત પટેલ, કેવિન બ્રહ્મભટ્ટ અને મહેશ ગુસાઈની ધરપકડ કરી હતી જ્યારે 3 વર્ષથી નાસ્તા ફરતા 2 ડિરેક્ટર અનિલ સુરેશ શર્મા અને વિપુલ શિવાજી 22 કરને પકડી પાડ્યા હતા। ઇકોસેલે બંનેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી બંનેના આગામી તારીખ 26/5/2025ના બપોરે 1 વાગ્યા સુધીના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।